અને એટલા માટે જ અત્યારે જે યુથ છે ને એ શું કામ નથુરામ ગોડસેને માને છે. એકવાર આ 1946ની વાત છે, જ્યારે ગાંધીજી એક મંદિરમાં બેસીને કુરાન વાંચતા હતા. તો એ જ સમયે ત્યાં બેસેલ એક મહિલાને ડિસ્ટર્બ થયું, તો એમણે કીધું કે ભાઈ તમે અહીંયા કુરાન વાંચી ના શકો, મંદિરને આ સનાતન ધર્મની અગેન્સ્ટ છે, વિરોધમાં છે. તો ગાંધીજી માન્યા નહીં ને, તો ત્યારે એમના એ મહિલાના સપોર્ટમાં ત્યાંના બધા લોકો ભેગા થઈ ગયા. ત્યાંના જે લોકો બધા હતા ને બધા ભેગા થઈ ગયા કે ભાઈ તમે આ મંદિરમાં ના વાંચી શકો કુરાન. તોય ગાંધીજી છેલ્લે માન્યા નહીં, તો ત્યાંના બધા લોકો એમ કીધું કે તમારે જો અહીંયા વાંચવી જોઈએ ને તો પેલા મસ્જિદમાં જઈને મહાભારત અને રામાયણ વાંચીને આવો. જો ત્યાં તમે વાંચીને આવો ને તો પછી અહીંયા વાંચો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો ગાંધીજી ત્યારે માન્યા નહીં ને, તો કેસ ફાઇલ કરી દીધો. તો 107 લોકો ઉપર ત્યારે કેસ ફાઇલ થયો હતો. અને પછી પોલીસની દેખરેખીમાં એમણે મંદિરમાં બેસીને કુરાન વાંચી હતી. અને આ વાત કોઈ એમને ફાલતુની નથી, આ ગુરુદત્તની વિશ્વાસઘાતની બુકમાં લખેલી છે. અને એટલા માટે જ અત્યારે જે યુથ છે ને એ શું કામ નથુરામ ગોડસેને માને છે. આ મોટું રીઝન આ જ છે. જય હિન્દ, વંદે માતરમ.